નમસ્કાર. સમરૂપતાની જુદી જુદી શરતોની વાત કરી. એટલે કે સમરૂપતાની જે બે શરતો છે, ખૂણાઓ એકરૂપ અને બાજુઓનો ગુણોત્તર છે એ સમાન, તો તેના કરતાં પણ ઓછી શરતો હોય તો પણ ત્રિકોણો સમરૂપ થાય એ આપણે જોયું હતું. આ એપિસોડમાં હવે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળના વિશે વાત કરવાની છે, એના સંબંધની વાત કરવાની છે. તો આપણે સ્લાઇડમાં જોશું કે પ્રમેય 6.6 આપણે લેશું. બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે, એમ આપણે પ્રમેય 6.6 કહે છે. એટલે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો જે સંબંધ છે એ અને એના બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે, એ એનો સંબંધ છે. સાબિતી માટે સૌ પ્રથમ આપણે બે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર લીધેલા છે. ત્રિકોણ એબી અને તેમજ ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર આપેલા છે. એમાં આપણે રચના કરવાની છે કે એમાંથી બીસી ઉપર વેધ દોરેલો છે એમ, અને પીમાંથી ક્યુઆર ઉપર વેધ એન દોરેલો છે. અહીં સાબિત એમ કરવું છે કે એબીસી એટલે કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ પીક્યુઆરનું ક્ષેત્રફળ બરાબર અનુરૂપ બાજુઓના ગુણોત્તરનો વર્ગ. એટલે એબીને અનુરૂપ પીક્યુ છે તો એનો વર્ગ, એબી છેદમાં પીક્યુનો વર્ગ બરાબર બીસી છેદમાં ક્યુઆરનો વર્ગ બરાબર સીએ છેદમાં આરપીનો. એ આપણે સાબિત કરવું છે એ સંબંધ. તો એ શોધવા માટે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર જાણીતું છે, 1/2 પાયો ગુણ્યા વેધ. એટલે શોધવા માટે આપણે બે વેધની રચના કરી છે, એએમ અને પીએનની રચના કરી છે. તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ થશે 1/2 પાયો બીસી ગુણ્યા વેધ એએમ. તેવી જ રીતે ત્રિકોણ પીક્યુઆરની વાત કરીએ તો એનું ક્ષેત્રફળ 1/2 પાયો ક્યુઆર ગુણ્યા પીએન વેધ છે. હવે બંનેનો ગુણોત્તર આપણે લઈએ. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ એબીસી છેદમાં ત્રિકોણ પીક્યુઆરનું ક્ષેત્રફળ ક્યુઆર બરાબર 1/2 બીસી ગુણ્યા એએમ છેદમાં 1/2 ક્યુઆર ગુણ્યા પીએન. બંને ક્ષેત્રફળના ગુણોત્તરમાં ઉપર નીચે 1/2 છેદ ઉડશે. એટલે બીસી ગુણ્યા એએમ ક્યુઆર છેદમાં પીએન એ પરિણામ આપણને મળશે. એને આપણે 1 નંબર કહીએ. હવે બીજા બે ત્રિકોણની આપણે અહીં વાત કરવી છે. ત્રિકોણ એબીએમ અને પીક્યુએન. જે વેધ આપણે દોરેલા છે તેનાથી જે નાના ત્રિકોણો બન્યા છે તેની વાત કરવી છે. તો એમાં ખૂણાની પહેલી જોડ ખૂણો બી એકરૂપ ખૂણો ક્યુ. એનું કારણ છે કે ત્રિકોણ એબીસી પીક્યુઆર સાથે સમરૂપ આપેલા છે, એટલે બી અને ક્યુ ત્રિકોણ એબીસી અને પીક્યુઆરના અનુરૂપ ખૂણા છે, એટલે એ સમાન છે. હવે બીજી જોડ જે છે ખૂણો એમ અને ખૂણો એન, એ કાટખૂણા છે. આપણે જે રચના કરી છે વેધ દોરેલા છે એટલે તે કાટખૂણા છે. તો અહીં ત્રિકોણ એબીએમ અને પીક્યુએનમાં અનુરૂપ ખૂણાની બે જોડ આપણને સમાન મળી છે. એટલે આગળના તાસમાં આપણે શીખી ગયા છીએ ખૂણાની બે જોડ જો એક સમાન આપેલી હોય તો પણ ખૂખું શરત પ્રમાણે બંને ત્રિકોણ સમરૂપ થાય. એટલે અહીં આ શરત વાપરતા ત્રિકોણ એબીએમ અને ત્રિકોણ પીક્યુએન સમરૂપ થશે. કારણ છે ખૂખું સમરૂપતાની શરત. હવે જો બે ત્રિકોણ સમરૂપ હોય તો આપણે એને બાજુનો ગુણોત્તર છે એ અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન લઈ શકીએ. તો આપણે જેનો ઉપયોગ છે એનો આપણે ગુણોત્તર
એટલે ત્રણેય ગુણોત્તર નહીં લઈએ, બે ગુણોત્તરની વાત આપણે કરવી છે. તો AM છેદમાં PN એટલે પહેલો ત્રીજો અક્ષર જે વેદ દોરેલા છે, બીજા પણ ત્રિકોણમાં પહેલો ને ત્રીજો અક્ષર છે એની સંગતતા પ્રમાણે, બરાબર. પહેલા બે અક્ષર ABના છેદમાં બીજા ત્રિકોણના પહેલા બે અક્ષર PQ, તો એ ગુણોત્તર એને 2 નંબર કહેશું. તો આપણી પાસે 1 નંબરમાં પરિણામ આ છે, ABC બરાબર છેદમાં PQR બરાબર BC છેદમાં QR ને AM છેદમાં PN. હવે વળી ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR આપેલું છે, એટલે એના અનુરૂપ બાજુના ગુણોત્તર પણ સમાન હોય. એટલે પહેલા બે અનુરૂપ બાજુમાં પહેલા બે અક્ષર ABના છેદમાં PQ પહેલા બે અક્ષર, બીજા ત્રીજા અક્ષર BC બાજુના છેદમાં QR બાજુનો ગુણોત્તર, અને CA પહેલો ને ત્રીજો અક્ષર એટલે CA બાજુનું માપ છેદમાં RPનું માપ, એ સમાન આપણે અનુરૂપ બાજુનો ગુણોત્તર આપેલું છે. તો 1, 2 ને 3નો જો ઉપયોગ કરીએ કે સૌથી પહેલાં આપણે પરિણામ 1 જોઈએ, એમાં BC છેદમાં QR BC છેદમાં QR અને AM છેદમાં PN ગુણોત્તર 2 છે. તો BCની જગ્યાએ આપણે AB છેદમાં PQ લખી શકીએ, કારણ કે આ ત્રીજા AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR એ ગુણોત્તર છે. તે ઉપરાંત AB છેદમાં PQ બરાબર AM છેદમાં PQ છે. એટલે ટૂંકમાં અહીં ત્રણેય પરિણામ ભેગા કરતાં આપણને ABC છેદમાં PQR બરાબર AB છેદમાં PQ AM છેદમાં PN મળશે. અને હવે AM છેદમાં PNની જગ્યાએ AB છેદમાં PQ એ 2 નંબરના પરિણામ ઉપરથી મળશે. આ 2 નંબરમાં AB છેદમાં PQ AM છેદમાં PN એનો ઉપયોગ કરીએ તો આ રીતે મળશે. અહીં જે પરિણામ માટે લખ્યું છે ABC છેદમાં PQ AB છેદમાં PQ AM છેદમાં PN, એમાં આપણે BC છેદમાં QRની જગ્યાએ AB છેદમાં PQ મૂક્યું છે, અને AB છેદમાં PQ બરાબર હવે AM છેદમાં PNની જગ્યાએ AB છેદમાં PQ પરિણામ 2 પરથી મૂકી શકીએ. હવે સાદુરૂપ આપીએ તો ઉપર AB ગુણ્યા AB AB સ્ક્વેર, નીચે PQ ગુણ્યા PQ PQ સ્ક્વેર, એટલે કાઉન્સ ઉપર AB છેદમાં PQનો સ્ક્વેર. પરિણામ 3નો ઉપયોગ કરતા એટલે જે ABCનું ક્ષેત્રફળ છેદમાં PQRનું ક્ષેત્રફળ બરાબર AB છેદમાં PQનો વર્ગ મળ્યો. પણ ફરીથી 3નો ઉપયોગ કરતા 3માં એમ છે AB છેદમાં PQ BC છેદમાં QR અને CA છેદમાં RP. ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ બરાબર AB છેદમાં PQનો વર્ગ એ આપણે સાબિત કર્યું. તેના બરાબર પણ 3નો ઉપયોગ કરીએ તો તેના બરાબર BC છેદમાં QRનો વર્ગ CA છેદમાં RPનો વર્ગ પણ આપણે મૂકી શકીએ. તો છેલ્લે 3નો ઉપયોગ કર્યો તો આપણે જે જોતું હતું એ પરિણામ અહીં મળ્યું છે. ABC છેદમાં PQR બરાબર ABના છેદમાં PQનો વર્ગ બરાબર BCના છેદમાં QRનો વર્ગ બરાબર CAના છેદમાં RPનો વર્ગ. એટલે આ જે પ્રમેયનું પરિણામ છે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તરની વાત છે. જો 2 ત્રિકોણ સમરૂપ હોય તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર થાય છે, તે આપણે પરિણામ સાબિત કરવાનું હતું. હવે આપણે એક રાઇડર પ્રશ્નની વાત કરવાની છે. DEF અનુક્રમે ત્રિકોણ ABCની બાજુઓ AB BC અને CAના મધ્યબિંદુઓ છે. અહીં ત્રિકોણ ABCમાં ABનું મધ્યબિંદુ D, BCનું મધ્યબિંદુ E અને ACનું મધ્યબિંદુ F છે. ત્રિકોણ ABC ને ત્રિકોણ DEFના ક્ષેત્રફળોનો ગુણોત્તર આપણે શોધવો છે. સાબિતી જોઈએ. D ને F
અનુક્રમે બાજુઓ AB BC, DE અને F અનુક્રમે BC અને CA મધ્યબિંદુ હોવાથી DF બરાબર 1/2 BC. શા માટે? કે ત્રિકોણમાં કોઈ બે બાજુના મધ્યબિંદુઓને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુ કરતાં અડધો થાય અને ત્રીજી બાજુને સમાંતર હોય એ પરિણામ જાણીતું છે. તેનો ઉપયોગ કરીને આપણે આ પહેલું જે પરિણામ છે DF બરાબર 1/2 BC અને તેવી જ રીતે DE બરાબર 1/2 AC થશે, EF બરાબર 1/2 AB થશે. આમ આપણને DF બરાબર DF છેદમાં BC બરાબર 1/2, DE છેદમાં AC બરાબર 1/2 અને EF છેદમાં AB બરાબર 1/2. તેથી ત્રણેય ગુણોત્તરની વાત કરીએ તો EF છેદમાં AB, DF છેદમાં BC અને DE છેદમાં AC ત્રણ ગુણોત્તર આપણને સમાન મળ્યા. હવે ત્રણેય ગુણોત્તર જો સમાન મળ્યા હોય તો EFD છે એ સમરૂપ થાય. શા માટે? બા શરત પ્રમાણે ત્રણેય બાજુનો ગુણોત્તર છે એ સમાન છે બા પ્રમાણે અને એના ક્રમ પ્રમાણે EF છેદમાં AB, FD છેદમાં BC અને ED છેદમાં AC એ ગુણોત્તર સમાન છે એટલે આ સંગતતા EFD સમરૂપ ત્રિકોણ ABC થશે. હવે આગળના પ્રમેયનો જો હમણાં જે શીખી ગયા બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળના સંબંધનો એનો ઉપયોગ કરીએ તો આપણને આ જે પરિણામ છે EFD છેદમાં ABC બરાબર EFના છેદમાં AB નો વર્ગ એટલે કે EF છેદમાં AB એ 1/2 છે, EF છે ABનું અડધું છે એ આપણે જોયું, 1/2નો વર્ગ એટલે 1/4 થશે. એટલે આપણે જે રાઇડરમાં સાબિત કરવું હતું કે એના ક્ષેત્રફળનો ગુણોત્તર સાબિત નહોતું કરું, ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો હતો તો એ ગુણોત્તર આપણે 1/2 મળ્યો છે, 1/4 છે. હવે બીજું એક પ્રમેય આપણે જોવું છે, પ્રમેય 6.7. જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરેલો હોય તો વેધની બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે ને એકબીજાને સમરૂપ હોય છે. હવે અહીં ABCમાં એ કાટખૂણો B છે અને Bમાંથી કર્ણ AC પર વેધ દોરેલો છે એટલે D આગળ પણ કાટખૂણો છે, B આગળ કાટખૂણો છે. તો વેધની બંને તરફના ત્રિકોણો વેધ BD છે તો તેની બંને તરફના ત્રિકોણોમાં એક ત્રિકોણ ABD થાય અને CBD થાય. એ બંને ત્રિકોણો એ મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે ને એકબીજાને પણ સમરૂપ હોય છે એમ આપણે સાબિત કરવું છે. હવે આપણે સૌ પ્રથમ ADB અને ABC ત્રિકોણની વાત કરીએ. આપણે Bમાંથી D AC ઉપર વેધ દોરેલો છે, D આગળ કાટખૂણો છે તો ADB ડાબી બાજુનો પહેલો ત્રિકોણ અને મૂળ ત્રિકોણ ABC છે. તો બંને ત્રિકોણોમાં એ ખૂણો છે એ સામાન્ય છે, ખૂણો A બરાબર ખૂણો A છે અને ADB કાટખૂણો છે. એવી રીતે ABC કાટખૂણા છે. કાટખૂણ ત્રિકોણ ABC છે એમાં B ખૂણો કાટખૂણો છે અને વેધ દોરેલો છે એટલે D કાટખૂણો બનશે. તો ખૂણાની આ બે જોડ આપણને ત્રિકોણ ADB અને ત્રિકોણ ABCમાં મળી છે. તો ખુખુ શરત મુજબ ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ ABC થશે. ADB સમરૂપ ત્રિકોણ ABC થશે. હવે BDCની વાત કરવી છે. BDC અને ABC કેવી રીતે તે જ રીતે સાબિત કરી શકાય તે આપણે અહીં તો એમ લખ્યું છે કે તે જ રીતે આ સમરૂપ, પણ કઈ રીતે એ આપણે તપાસીએ. BDC ત્રિકોણમાં અને ABC ત્રિકોણમાં C ખૂણો સામાન્ય છે. બંને ત્રિકોણમાં C ખૂણો આવે છે. ખૂણો C બરાબર
અને અહીં BDC ત્રિકોણમાં પણ D આગળ કાટખૂણો છે અને ABCમાં B આગળ કાટખૂણો છે, એટલે ખુખુ શરત મુજબ ત્રિકોણ BDC સમરૂપ ત્રિકોણ ABC થશે. હવે બે ત્રિકોણ જો કોઈ એક ત્રિકોણને સમરૂપ હોય તો એ બે ત્રિકોણો પણ એકબીજાને સમરૂપ થાય. ADB ABCને સમરૂપ છે, BDC છે ABCને સમરૂપ છે. એ પરિણામ છે એ બહુ આપણે સામાન્ય રીતે તારવી શકીએ, કારણ કે બેયના ગુણોત્તર સમાન છે ને એક ગુણોત્તર કોમન આવે, એટલે ADBનો ગુણોત્તર છે અને એના બાજુનો ગુણોત્તર BDCની બાજુના ગુણોત્તર સાથે સરખો મેળવી શકીએ. એટલે એ પરિણામ ખૂબ સ્પષ્ટ છે. તેથી બે ત્રિકોણો આપણે સૌથી પહેલાં સમરૂપ કર્યા. ADB ત્રિકોણ ABC સાથે સમરૂપ બતાવ્યો ખુખુ પ્રમેય પ્રમાણે. BDC છે ABC સાથે બનાવ્યો, એ પણ ખુખુ શરત પ્રમાણે કર્યો. અને પછી પરંપરિતતાના નિયમ પ્રમાણે બે ત્રિકોણો એક ત્રિકોણને સમરૂપ હોવાથી એ બંને ત્રિકોણો પણ એકબીજાને સમરૂપ થાય છે, એટલે ADB સમરૂપ BDC. હવે આપણે અહીં થોડાક દાખલા ગણીશું. ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF છે, તેમના ક્ષેત્રફળો અનુક્રમે 64 સેન્ટીમીટર સ્ક્વેર અને 121 સેન્ટીમીટર સ્ક્વેર છે. જો EF બરાબર 15.4 સેમી હોય તો BC શોધો. બે ત્રિકોણની વાત છે. ABCનું ક્ષેત્રફળ 64 છે, એ આપણે વચ્ચે લખીએ. આનું સેન્ટીમીટર સ્ક્વેર. DEFનું ક્ષેત્રફળ 121 સેન્ટીમીટર સ્ક્વેર. જો EF 15.4 હોય સેન્ટીમીટર તો BC શોધવાનું છે. હવે હમણાં જે પ્રમેય આપણે જોઈ ગયા કે બે સમરૂપ ત્રિકોણો હોય તો એમના ક્ષેત્રફળ છે એનો ગુણોત્તર છે એનો વર્ગ, ગુણોત્તરનો વર્ગ બરાબર થાય. ક્ષેત્રફળ સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર છે એના અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર થાય. તો અહીં પણ ABC ને DEF સમરૂપ ત્રિકોણ છે. તેથી પ્રમેય મુજબ બંને ક્ષેત્રફળ સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળના ગુણોત્તરના પ્રમેય ઉપરથી ABC છેદમાં DEF બરાબર BCના છેદમાં EF એ ગુણોત્તર, કારણ કે જે માપ આપેલા છે એનો આપણે ઉપયોગ કરીએ. BC બીજા ત્રીજા અક્ષર, અહીંયા બીજા ત્રીજા અક્ષર, EF અનુરૂપ એનો વર્ગ થશે. હવે કિંમત મૂકીએ. ABCનું ક્ષેત્રફળ 64 અહીંયા મૂકીએ. DEFનું ક્ષેત્રફળ 121 મૂકીએ. BC છે એ શોધવાનું છે. EF છે 15.4 છે એનો વર્ગ છે. જમણી બાજુથી જો વર્ગ આપણે કાઢવો હોય તો બંને બાજુ વર્ગમૂળ લઈ લેશું. એટલે બંને બાજુ જો વર્ગમૂળ લેતા
આપણને પરિણામ 64નું વર્ગમૂળ 8 થશે, 121નું 11 થશે, અને આનું વર્ગમૂળ કરશું તો વર્ગ નીકળી જશે, એટલે BCના છેદમાં 15.4 આવશે. હવે જો BC શોધવું હોય તો 15.4 અહીં ગુણાકારમાં લઈ લઈએ. પહેલાં દશાંશ સ્થળ કાઢવું હોય તો 154ના છે ગુણ્યા 8 છેદમાં 11 ગુણ્યા 10 બરાબર BC. 11 ને 154ના છેદ ઉડાડીએ. પહેલાં 11 એકો 11, 4 વધશે એટલે 11 ચોખ્ખું 44, 11 ગુણ્યા 14. હવે 14 અને 8નો ગુણાકાર કરીએ. 8 ચોક 32, વધી આવી 3, 8 એક 8 ને 3 11, અને છેદમાં 10 છે એ જો દશાંશ સ્થળનું પોઈન્ટ અહીં મૂકી દઈએ તો 11.2, તો BCનું માપ આવશે 11.2 જવાબ. આ રીતે આપણને બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળના માપ આપ્યા છે, અને એમાં એક બાજુનું માપ આપ્યું હતું, બીજી બાજુનું માપ આપણે શોધી શક્યા.